વિદ્યાર્થી મિત્રો, ધોરણ 12 વિષય ભૌતિક વિજ્ઞાન, જેનું પ્રકરણ 1 આજે આપણે જોઈશું. આ પ્રકરણનું નામ છે વિદ્યુત ભારો અને ક્ષેત્રો. શરૂઆત કરીએ આપણે કેટલીક અગત્યની બાબતોથી. વિદ્યાર્થી મિત્રો, આપણે જાણીએ છીએ કે કોઈ પણ દ્રવ્ય જે છે એ અણુઓનું બનેલું હોય છે. અણુઓ એ પરમાણુના બનેલા હોય છે અને પરમાણુ ઇલેક્ટ્રોન, પ્રોટોન અને ન્યુટ્રોન જેવા સૂક્ષ્મ કણોના બનેલા હોય છે. હવે અહીંયા આગળ જે મૂળભૂત કણો છે એ મૂળભૂત કણોમાં આપણે ઇલેક્ટ્રોન, પ્રોટોન અને ન્યુટ્રોનને આપણે લઈ શકીએ છીએ. તો આ જે મૂળભૂત કણો છે એ તેમની વચ્ચે તેમના દળને કારણે ગુરુત્વાકર્ષણ બળ લાગતું તો હોય છે, પરંતુ એક બીજું વધારાનું બળ લાગે છે, વિદ્યુત બળ. અને આ વિદ્યુત બળ એ મૂળભૂત કણોના જે આંતરિક ગુણધર્મને કારણે લાગે છે તેને આપણે વિદ્યુત ભાર કહીશું. તો અહીંયા આગળ આપણે વિદ્યુત ભારની વ્યાખ્યા આપી કે દ્રવ્યના જે આંતરિક ગુણધર્મના લીધે પદાર્થો વચ્ચે વિદ્યુત બળ લાગે છે તેને વિદ્યુત ભાર કહે છે. ઓકે, હવે વિદ્યુત ભારના બે પ્રકાર છે, એ તો તમે બધા જાણતા હશો કે ધન વિદ્યુત ભાર અને ઋણ વિદ્યુત ભાર. ધન વિદ્યુત ભાર તરીકે આપણે પ્રોટોનને ગણીએ છીએ અને ઋણ વિદ્યુત ભાર તરીકે આપણે ઇલેક્ટ્રોનને લઈએ છીએ. હવે બીજી એક વસ્તુ આપણે એ પણ જાણીએ છીએ કે સજાતીય વિદ્યુત ભારો વચ્ચે અપાકર્ષી બળ લાગે છે અને વિજાતીય વિદ્યુત ભારો વચ્ચે આકર્ષી બળ લાગતું હોય છે. હવે કંઈ કન્ડિશન આપણે સમજી લઈએ જે ખાસ તમારે યાદ રાખવાની છે MCQ માટે. તો Q1 Q2 ગ્રેટર દેન 0 હોય. હવે Q1 Q2 ગ્રેટર દેન 0 ક્યારે હોય? જ્યારે બંને ધન હોય અથવા બંને ઋણ હોય. ખ્યાલ આવી ગયો? તો બંને ધન હોય અથવા બંને ઋણ હશે ત્યારે Q1 Q2 ગ્રેટર દેન શું મળશે આપણને? 0. તો કેવું બળ લાગશે? અપાકર્ષી બળ લાગશે. કારણ કે બંને ધન હોય તો અપાકર્ષી બળ, બંને ઋણ હોય તો પણ અપાકર્ષી બળ લાગશે. બીજી એક કન્ડિશન છે Q1 Q2 લેસ દેન 0. લેસ દેન 0 ક્યારે મળે? જ્યારે એક ધન હોય અને બીજો ઋણ હોય. બરાબર. તો કયા વિદ્યુત ભારો થયા? વિજાતીય વિદ્યુત ભારો થશે. તો તેમની વચ્ચે કયું બળ લાગશે? આકર્ષી બળ લાગે છે. ઓકે, હવે આપણે જોઈએ કે વિદ્યુત ભારનો SI પદ્ધતિમાં એકમ છે કુલમ, જેને આપણે સંકેતમાં C તરીકે દર્શાવીએ છીએ અને તેનું પારિમાણિક સૂત્ર આપણે લઈશું M0 L0 T⁻1 A⁻1. કારણ કે આપણે જાણીએ છીએ કે વિદ્યુત પ્રવાહ બરાબર વિદ્યુત ભાર ભાગ્યા સમય, માટે વિદ્યુત ભાર બરાબર વિદ્યુત પ્રવાહ ગુણ્યા સમય, એટલે એમ્પિયર ઇન્ટુ સેકન્ડ. તો એમ્પિયર માટે A⁻1, સેકન્ડ એટલે સમયનું એકમ છે, એનું પારિમાણિક સૂત્ર T⁻1 થશે. તો આ વિદ્યુત ભારનું પારિમાણિક સૂત્ર થયું M0 L0 T1 A1. ઓકે, ચલો હવે આપણે વિદ્યુત ભારના એકમની વ્યાખ્યા જોઈએ કે વિદ્યુત ભારનો એકમ છે કુલમ અને એક કુલમ કોને કહેવાય એની આપણે વ્યાખ્યા જોઈએ. તો જો વાહક તારમાંથી વહેતો વિદ્યુત પ્રવાહ 1 એકમ હોય તો એકમ સમયમાં વાહકના આડછેદમાંથી પસાર થતા વિદ્યુત ભારનો જથ્થો 1 કુલમ છે તેમ કહેવાય. તો આ વિદ્યુત ભારનો એકમ કુલમ, એની વ્યાખ્યા આપણે આપી. બીજી એક વસ્તુ જે આગળ જતાં આપણે જોઈશું કે ધન વિદ્યુત ભાર હોય તો તેમાંથી ક્ષેત્ર રેખાઓ બહાર નીકળતી હોય છે તેની, અને ઋણ વિદ્યુત ભારમાં ક્ષેત્ર રેખાઓ દાખલ થતી હોય છે, જે આગળ જતાં આપણે આને જોઈશું. બીજું કે જે પદાર્થોમાંથી વિદ્યુતનું વહન સરળતાથી થાય છે તેવા પદાર્થોને આપણે શું કહીશું? વાહકો કહીશું. અને દાખલા તરીકે ધાતુઓ જેમ કે કોપર છે, એલ્યુમિનિયમ છે, લોખંડ છે, આ બધી ધાતુઓ છે તે કેવી છે? વાહક છે. બીજું કે જે પદાર્થોમાંથી વિદ્યુતનું વહન થતું નથી તેવા પદાર્થોને આપણે અવાહકો કહીશું. દાખલા તરીકે લાકડું, રબર, પ્લાસ્ટિક, આ બધા અવાહકોના ઉદાહરણ છે. હવે બીજી એક વસ્તુ આપણે જોઈએ કે જ્યારે બે પદાર્થો વચ્ચે આંતરક્રિયા થાય ત્યારે ઇલેક્ટ્રોન જ એક પદાર્થ પરથી બીજા પદાર્થ ઉપર ટ્રાન્સફર થાય છે. કારણ કે ઇલેક્ટ્રોન સૌથી બહારની કક્ષામાં હોય છે અને સૌથી ઓછા બળથી જે જકડાયેલો હોય છે. તમે જાણતા હશો કે પરમાણુની જે રચના છે એ પરમાણુની અંદર ઇલેક્ટ્રોન, પ્રોટોન અને ન્યુટ્રોન રહેલા હોય છે. પ્રોટોન અને ન્યુટ્રોન ન્યુક્લિયસમાં જકડાયેલા હોય છે, જ્યારે ઇલેક્ટ્રોન ન્યુક્લિયસની આસપાસ રહેલી કક્ષાઓમાં પરિભ્રમણ કરતા હોય છે. તો સૌથી બહારની કક્ષામાં રહેલો ઇલેક્ટ્રોન, જેને આપણે વેલેન્સ ઇલેક્ટ્રોન પણ કહીએ છીએ,
એ જ્યારે બે પદાર્થો વચ્ચે આંતરક્રિયા થાય ત્યારે એ ઇલેક્ટ્રોન જ એક પદાર્થ પરથી બીજા પદાર્થ ઉપર ટ્રાન્સફર થતો હોય છે. તો અહીં આગળ જે પદાર્થ ઇલેક્ટ્રોન ગુમાવે છે તે ધન બને છે અને જે પદાર્થ ઇલેક્ટ્રોન મેળવે છે તે કેવો બનશે? ઋણ બનશે. ઓકે. બીજી એક વસ્તુ એ પણ આપણે યાદ રાખવાની છે કે જ્યારે ઇલેક્ટ્રોન એક પદાર્થ પરથી બીજા પદાર્થ ઉપર ટ્રાન્સફર થતા હોય તો જે પદાર્થ ઇલેક્ટ્રોન ગુમાવે છે તેના દળમાં પણ શું થશે? ઘટાડો થશે. કારણ કે ઇલેક્ટ્રોનનું દળ તમે જાણો છો 9.1 10 to -31 કિલોગ્રામ આ ઇલેક્ટ્રોનનું દળ છે. તો જેટલા ઇલેક્ટ્રોન પદાર્થ પરથી ઓછા થશે એટલું દળ ઓછું થશે અને જે પદાર્થ ઇલેક્ટ્રોન મેળવે છે એના દળમાં એટલો વધારો થશે. આ બાબત પણ આપણે યાદ રાખીશું MCQ માટે. ઓકે. હવે કોઈ તંત્ર પર વિદ્યુતભાર પ્રસ્થાપિત કરવાની ક્રિયાને વિદ્યુતભારનું પ્રેરણ કહે છે. કોઈ તંત્ર ઉપર વિદ્યુતભાર જે પ્રસ્થાપિત આપણે કરીએ છીએ એ પ્રસ્થાપિત કરવાની ક્રિયાને આપણે શું કહીશું? વિદ્યુતભારનું પ્રેરણ. હવે વિદ્યુતભારના પ્રેરણની બે રીતો છે. એક છે સંપર્કની રીત અને બીજું છે સંપર્ક સિવાયની રીત. ઓકે. હવે આપણે જોઈએ વિદ્યુતભાર સંરક્ષણનો નિયમ. તો વિદ્યુતની દ્રષ્ટિએ અલગ કરેલા તંત્રમાં વિદ્યુતભારોનો બેઝિક સરવાળો અચળ રહે છે, જેને વિદ્યુતભાર સંરક્ષણનો નિયમ કહેવામાં આવે છે. ખ્યાલ આવી ગયો? વિદ્યુતની દ્રષ્ટિએ અલગ કરેલા તંત્રમાં વિદ્યુતભારોનો બેઝિક સરવાળો કેવો રહેશે? અચળ, જેને આપણે વિદ્યુતભાર સંરક્ષણનો નિયમ કહીશું. ઓકે. ત્યાર પછી વિદ્યુતભારનું ક્વોન્ટમીકરણ કોને કહેવાય એ પણ આપણે જોઈ લઈએ કે કુદરતમાંથી મળી આવતો કોઈપણ વિદ્યુતભાર એ મૂળભૂત વિદ્યુતભારના મૂલ્યના પૂર્ણ ગુણાંક રૂપે હોય છે. આ જે વિધાન છે એને આપણે વિદ્યુતભારનું ક્વોન્ટમીકરણ કહીશું. તો આ જે આખું વિધાન છે એને આપણે સૂત્ર સ્વરૂપે લખવું તો આ રીતે લખી શકાય Q = N × E. કુદરતમાંથી મળી આવતો કોઈપણ વિદ્યુતભાર એટલે Q કેટલો હોય છે? મૂળભૂત વિદ્યુતભારના અથવા તો પ્રાથમિક વિદ્યુતભારનું મૂલ્ય જે છે E એના પૂર્ણ ગુણાંક રૂપે હોય છે. તો એના ઉપરથી આપણે આ સૂત્ર લખી શકીએ છીએ Q = N × E. ઓકે. ચલો હવે આપણે જોઈએ કે E જે છે તે મૂળભૂત વિદ્યુતભાર છે અને પ્રાથમિક વિદ્યુતભાર પણ આપણે કહીશું. અને મૂળભૂત અથવા પ્રાથમિક વિદ્યુતભાર તરીકે આપણે ઇલેક્ટ્રોનનો વિદ્યુતભાર લઈશું અને ઇલેક્ટ્રોનનો વિદ્યુતભાર તમે જાણો છો કે એનું મૂલ્ય છે 1.6 × 10⁻⁹ કુલમ અને N જે છે તે પૂર્ણાંક સંખ્યા છે. ઓકે. હવે આના પરથી આપણે અગત્યના પ્રશ્નો તરફ જઈએ હવે કે કુલમનો નિયમ સમજાવો. ઓકે. તો પહેલાં નિયમ જોઈ લઈએ આપણે કે બે બિંદુવત સ્થિર વિદ્યુતભારો વચ્ચે લાગતું વિદ્યુત બળ એ તે બે વિદ્યુતભારોના મૂલ્યોના ગુણાકારના સમપ્રમાણમાં અને તેમની વચ્ચેના અંતરના વર્ગના વ્યસ્ત પ્રમાણમાં હોય છે. તો આ જે છે એ છે કુલમનો નિયમ. બે બિંદુવત સ્થિર વિદ્યુતભારો વચ્ચે લાગતું વિદ્યુત બળ એ તે બે વિદ્યુતભારોના મૂલ્યોના ગુણાકારના સમપ્રમાણમાં અને તેમની વચ્ચેના અંતરના વર્ગના વ્યસ્ત પ્રમાણમાં હોય છે. તો આને આપણે કુલમનો નિયમ કહીશું. યાદ રાખો કુલમનો નિયમ કોના માટે છે? એક તો બિંદુવત વિદ્યુતભાર માટે છે અને વિદ્યુતભાર કેવો હોવો જોઈએ? સ્થિર. બિંદુવત વિદ્યુતભાર હોવો જોઈએ અને વિદ્યુતભાર કેવો હોવો જોઈએ? સ્થિર. એના માટે જ આપણે કુલમનો નિયમ લાગુ પાડી શકીએ છીએ. હવે જુઓ અહીંયા આગળ એક ધારો કે બિંદુવત વિદ્યુતભાર છે Q1, અહીંયા બીજો બિંદુવત વિદ્યુતભાર છે Q2 અને બંને વચ્ચેનું અંતર છે r. તો કુલમના નિયમ પ્રમાણે જો Q1 અને Q2 બે બિંદુવત વિદ્યુતભારો r અંતરે સ્થિર રહેલા હોય ત્યારે કુલમના નિયમ મુજબ તેમની વચ્ચે લાગતું વિદ્યુતબળ કેટલું? વિદ્યુતભારોના મૂલ્યોના ગુણાકારના સમપ્રમાણમાં અને અંતરના વર્ગના વ્યસ્ત પ્રમાણમાં હોય છે. એના ઉપરથી આપણે લખ્યું F ચાલે છે Q1 Q2 અને F ચાલે છે 1/r². ઓકે. હવે આગળ આપણે આની ગણતરી જોઈએ. માટે F ચાલે છે Q1 Q2/r². ચલની નિશાની દૂર કરી અચળાંક લખ્યો K. તો K અહીંયા સપ્રમાણતા અચળાંક છે, યાદ રાખજો. F = K Q1 Q2/r². આ કુલમના નિયમનું ગાણિતિક સૂત્ર થયું. જે આપણે આગળ કુલમનો નિયમ જોયો એનું આ ગાણિતિક સ્વરૂપ છે. ઓકે. હવે અહીંયા K જે છે એના બદલે ઘણી વખતે 1/4πε0 પણ લખવી શકાય છે. હવે Kનું મૂલ્ય છે 9 × 10⁹. ઓકે. અહીંયા ε0 જે છે એને શૂન્ય અવકાશી પરમિટિવિટી કહેવામાં આવે છે અને તેનું મૂલ્ય છે 8.85 × 10⁻12 અને યુનિટ છે એનું કુલમ²/ન્યૂટન × મીટર². ઓકે. તો અહીંયા આગળ હવે અહીંયા Kના બદલે ધારો કે આપણે 1/4πε0 લખીએ તો સૂત્ર આ રીતે લખાશે F0 = 1/4πε0
Q1 Q2 અપોન R². આ F0 જે છે એ બળ છે, કોની વચ્ચે લાગે છે? Q1 અને Q2 વિદ્યુત ભારો વચ્ચે લાગતું બળ છે. પરંતુ અહીંયા ε0 શૂન્ય અવકાશની પરમિટિવિટી છે. એટલે વિદ્યાર્થી મિત્રો, અને ખાસ ધ્યાન રાખજો કે આ સમીકરણ શૂન્ય અવકાશમાં રહેલા વિદ્યુત ભારો વચ્ચે લાગતું બળ દર્શાવે છે. બરાબર છે? આ સમીકરણ શું દર્શાવે છે? જ્યારે બંને વિદ્યુત ભારો ક્યાં રહેલા હોય? શૂન્ય અવકાશમાં. પરંતુ જો વિદ્યુત ભારો કોઈ માધ્યમમાં રહેલા હોય તો સમીકરણ આ રીતે લખાશે F' બરાબર 1/4πε Q1 Q2 અપોન R². ઓકે, તો અહીંયા એપ્સિલોન જે છે એ શું છે? માધ્યમની પરમિટિવિટી છે. પેલામાં શું લખતા હતા? ε0 શૂન્ય અવકાશી પરમિટિવિટી. હવે જ્યારે વિદ્યુત ભારો માધ્યમમાં હોય તો શું આવશે? માધ્યમની પરમિટિવિટી આવશે. હવે સમીકરણ 1 અને 2 પરથી ગુણોત્તર લઈ F' અપોન F0 બરાબર 1/ε0 આની બરાબર 1/k, માટે F' બરાબર F0 અપોન k. હવે અહીંયા યાદ રાખો, આગળ k જે છે સપ્રમાણતા અચળાંક હતો, પરંતુ અહીંયા આગળ k જે છે તે અલગ જ ભૌતિક રાશિ દર્શાવે છે. જો k બરાબર ε/ε0 એટલે કે માધ્યમની પરમિટિવિટી અને શૂન્ય અવકાશી પરમિટિવિટી, એનો ગુણોત્તર જેને આપણે k તરીકે દર્શાવે છે એને કહીશું માધ્યમનો ડાઇલેક્ટ્રિક અચળાંક. શું દર્શાવે છે? માધ્યમનો ડાઇલેક્ટ્રિક અચળાંક દર્શાવે છે. એટલે આવું કહી શકાય કે માધ્યમની પરમિટિવિટી અને શૂન્ય અવકાશી પરમિટિવિટીના ગુણોત્તરને તે માધ્યમનો ડાઇલેક્ટ્રિક અચળાંક કહે છે. ઓકે, તો અહીંયા આગળ સમીકરણ 4 શું દર્શાવે છે? જો F0 શું છે? શૂન્ય અવકાશમાં રહેલા વિદ્યુત ભાર પર લાગતું બળ. F' શું છે? માધ્યમમાં રહેલા વિદ્યુત ભારો વચ્ચે લાગતું બળ. તો આનો મતલબ શું થયું? બરાબર છે? માધ્યમમાં રહેલા વિદ્યુત ભારો વચ્ચે લાગતું બળ શૂન્ય અવકાશમાં રહેલા વિદ્યુત ભારો વચ્ચે લાગતા બળ કરતાં કેમાં ભાગનું હોય છે. આ ખાસ યાદ રાખજો, MCQ માટે અગત્યનો પોઈન્ટ છે. ઓકે, માધ્યમમાં રહેલા બે વિદ્યુત ભારો વચ્ચે લાગતું બળ કેટલું હોય? તો શૂન્ય અવકાશમાં રહેલા વિદ્યુત ભારો વચ્ચે લાગતા બળ કરતાં કેમાં ભાગનું, જ્યાં કે શું છે? ડાઇલેક્ટ્રિક અચળાંક છે. હવે એક અગત્યના પ્રશ્નની આપણે ચર્ચા કરીએ કે કુલમ્બના નિયમની સદિશ સ્વરૂપે રજૂઆત. ઓકે, તો પહેલાં આપણે સમજી લઈએ કુલમ્બનો નિયમ. આગળ આપણે જોયું તે પ્રમાણે બે બિંદુઓ તો સ્થિર વિદ્યુત ભારો વચ્ચે લાગતું વિદ્યુત બળ તે બે વિદ્યુત ભારોના મૂલ્યોના ગુણાકારના સમપ્રમાણમાં અને તેમની વચ્ચેના અંતરના વર્ગના વ્યસ્ત પ્રમાણમાં હોય છે. આ કુલમ્બનો નિયમ આગળ આપણે જોયો. સૂત્ર થયું F બરાબર 1/4πε0 Q1 Q2 અપોન R². સમીકરણ નંબર 1. હવે જો અહીંયા આકૃતિની અંદર આ O જે છે તે ઉગમ બિંદુ છે. આ Q1 એ બિંદુવત વિદ્યુતભાર છે અને Q2 એ બિંદુવત વિદ્યુતભાર છે. તો આ બંને વિદ્યુતભારો Q1 અને Q2ના ઉગમ બિંદુ ઓની સાપેક્ષે સ્થાન સદિશ જે છે તે છે સદિશ R1 અને સદિશ R2. ઓકે, હવે આ Q2 વડે Q1 ઉપર જે બળ લાગે છે તે આ દિશામાં મળશે, જેને F12 કહીશું. જો જેની પર બળ લાગે છે એનો સફિક્સ 1 પહેલાં લખાશે, અને જેની વડે બળ લાગે છે, કોની વડે બળ લાગે છે? Q2 વડે, એનો સફિક્સ જે છે તે પછી લખાશે. તો સદિશ F12નો મતલબ થયો કે Q2 વડે Q1 પર લાગતું બળ. એ જ રીતે Q1 વડે Q2 પર લાગતું બળ તો આ દિશામાં મળશે. કોની પર બળ લાગે છે? Q2 પર, તો 2 પહેલાં લખ્યા. કોના વડે બળ લાગે છે? Q1 વડે, તો 1 પછી લખ્યા. ઓકે, તો જેની પર બળ લાગે છે તેનું સફિક્સ પહેલાં આવશે, જેના વડે બળ લાગે છે તે સફિક્સ પછી આવશે. ઓકે, ચલો. આકૃતિમાં Q1 અને Q2 બિંદુવત વિદ્યુતભારોના ઉગમ બિંદુ O ની સાપેક્ષે સ્થાન સદિશ અનુક્રમે સદિશ R1 અને સદિશ R2 છે. Q2 વિદ્યુતભાર વડે Q1 વિદ્યુતભાર પર લાગતું બળ સદિશ F12 બરાબર, હવે સૂત્ર લખીશું કુલમ્બના નિયમ પ્રમાણે 1/4πε0 બંને વિદ્યુતભારનો ગુણાકાર Q1 Q2 અપોન બંને વચ્ચેનું અંતર, ધારો કે R12 છે તો અંતરનો વર્ગ અને R12ની દિશા પરનું એકમ સદિશ. અહીંયા આપણે સદિશ લખેલા છે, એટલે જે દિશામાં બળ લાગે છે એ દિશા પરનું એકમ સદિશ આપણે લેવું પડે. ઓકે, હવે અહીંયા આકૃતિ પર પાછા જઈએ. અહીંયા સદિશ R12 એ Q2 થી Q1ની દિશા પરનું સદિશ છે. Q2 થી Q1ની દિશા પરનું સદિશ R12 કઈ રીતે લખાશે? સદિશ R1 માઇનસ સદિશ R2. તો એ હવે આપણે અહીંયા જોઈએ. સદિશ R12 બરાબર સદિશ R1 માઇનસ સદિશ R2. હવે મૂલ્ય લખવું હોય તો અહીંયાથી સદિશનું ચિહ્ન કાઢી નાખીશું આપણે. ઓકે, R12 બરાબર, હવે માનાંક કરવો પડે તો માનાંકમાં R1 માઇનસ R2. ઓકે, મૂલ્ય લખવા માટેની આ રીત છે કે સદિશને આપણે માનાંકમાં દર્શાવીએ તો તે તેનું મૂલ્ય દર્શાવે. હવે આપણે 11મા ધોરણમાં ભણી ગયા કે એકમ સદિશ આપણે કઈ રીતે શોધી શકીએ? તો આપેલા સદિશે તેના મૂલ્ય વડે ભાગતા
એકમ સદિશ મળે. તો અહીંયા કયો સદિશ આપેલો છે? સદિશ R12. એનું મૂલ્ય કેટલું છે? R12. આના વડે ભાગીશું તો એકમ સદિશ મળશે. એકમ સદિશને દર્શાવવા માટે આ કેરેટનું ચિહ્ન આપણે કરવું પડશે. તો R12 કેરેટ, R12 કેરેટ એટલે Q2 થી Q1 તરફની દિશા પરનો એકમ સદિશ. તો શું છે? સદિશ ભાગ્યા તેનું મૂલ્ય. તો આ સદિશ R1 - R2 નું મૂલ્ય છે માનાંકમાં R1 - R2. ઓકે, મૂલ્ય કેટલું છે? માનાંકમાં R1 - R2. હવે અહીંયા પાછા આવીએ. સૂત્ર કયું હતું? સદિશ F12 બરાબર 1/4πε0 Q1 Q2 upon R12² ઇન્ટુ R12 કેરેટ. હવે R12 એનું મૂલ્ય કેટલું? માનાંકમાં R1 - R2 એનો વર્ગ. અહીંયા વર્ગ છે ને, તો R12 એનું મૂલ્ય છે માનાંકમાં R1 - R2 એનો વર્ગ. તો અહીંયા વર્ગ કરો. R12 કેરેટ એટલે શું છે? R1 - R2 upon માનાંકમાં R1 - R2, R1 - R2 upon માનાંકમાં R1 - R2. તો અહીંયા આગળ આનો ગુણાકાર થશે તો 2 ઘાત, અહીંયા 1 ઘાત, આધાર સરખાવો, ઘાતોનો સરવાળો 3 થઈ ગઈ. તો આ સમીકરણ મળ્યું. સદિશ F12 બરાબર 1/4πε0 Q1 Q2 upon R1 - R2 નો ઘન માનાંકમાં અને ઇન્ટુ R1 - R2. ઓકે, આ કોની પર લાગતું બળ છે? Q1 ઉપર. કોના વડે? Q2 વડે. તો એ જ રીતે આપણે Q2 વડે Q1 પર લાગતું બળ શોધી શકીએ છીએ. તો Q2 પર Q1 વડે લાગતું બળ એટલે સદિશ F21. આનું આ જ સૂત્ર લખાશે, ખાલી નિશાની આગળ આવી જશે માઇનસ. આનો મતલબ શું થયો? કે બંને બળો જે છે તે કેવા છે? પરસ્પર વિરુદ્ધ છે. અહીંયા આકૃતિમાં પણ આપણે જોયું હતું, ફરીથી તમને બતાવી દઉં આકૃતિ. ઓકે, જો આ છે સદિશ F12 અને આ છે સદિશ F21. બંનેની દિશા કેવી છે? વિરુદ્ધ. એટલા માટે અહીંયા આગળ શું આવે? આપણે માઇનસ. તો આપણે લખીએ અહીંયા આગળ સદિશ F12 બરાબર માઇનસ સદિશ F21. ઓકે, અને મૂલ્ય લખીશું તો માઇનસ નીકળી જશે. માનાંકમાં મૂલ્ય લઈશું તો માઇનસ નિશાની નીકળી જશે. હવે આ સમીકરણ પરથી શું કહી શકાય? કે Q1 વડે Q2 ઉપર જેટલું બળ લાગે છે એટલું જ બળ Q2 વડે Q1 ઉપર લાગે છે, પરંતુ દિશા કેવી છે? પરસ્પર વિરુદ્ધ. તો જેવી રીતે ન્યૂટનના ગતિના ત્રીજા નિયમમાં આપણે કહેતા હતા કે આઘાત અને પ્રત્યાઘાત સમાન પરંતુ પરસ્પર વિરુદ્ધ દિશામાં હોય છે, એ જ રીતે અહીંયા આગળ એક વિદ્યુતભાર બીજા વિદ્યુતભાર પર જેટલું બળ લગાડે છે એટલું જ બળ બીજો વિદ્યુતભાર પહેલા વિદ્યુતભાર પર લગાડે છે. હવે આના પછીનો બીજો એક પ્રશ્ન આપણે જોઈ લઈએ. વિદ્યુત ક્ષેત્ર એટલે શું? અને બિંદુવત વિદ્યુતભાર વડે ઉદ્ભવતા વિદ્યુત ક્ષેત્રનું સૂત્ર આપણે તારવવાનું છે. ઓકે, તો સૌથી પહેલાં આપણે વિદ્યુત ક્ષેત્રની વ્યાખ્યા જોઈએ કે વિદ્યુતભાર તંત્રની આસપાસનો વિસ્તાર જ્યાં તેની અસર પ્રવર્તે છે તેને તે વિદ્યુતભાર તંત્રનું વિદ્યુત ક્ષેત્ર કહે છે. કોઈ એક વિદ્યુતભાર તંત્ર હોય એની આસપાસનો એવો વિસ્તાર કે જ્યાં તેની અસર પ્રવર્તતી હોય તો એવા વિસ્તારને આપણે શું કહીશું? તે વિદ્યુતભાર તંત્રનું વિદ્યુત ક્ષેત્ર કહીશું. હવે વિદ્યુતભાર તંત્રની આસપાસના વિસ્તારમાં કોઈ બિંદુ પાસે એકમ ધન વિદ્યુતભાર પર અથવા તો એકમ વિદ્યુતભાર પર લાગતા બળને તે બિંદુ પાસે વિદ્યુત ક્ષેત્રની તીવ્રતા કહે છે. તો આ વિદ્યુત ક્ષેત્રની તીવ્રતાની વ્યાખ્યા થઈ કે વિદ્યુતભાર તંત્રની આસપાસનો વિસ્તાર, એમાં કોઈ બિંદુ પાસે આપણે એકમ વિદ્યુતભાર મૂકી દઈએ તો એકમ વિદ્યુતભાર પર જે બળ લાગશે તેને આપણે શું કહીશું? તે બિંદુ પાસે વિદ્યુત ક્ષેત્રની તીવ્રતા. હવે ધારો કે આપણે જોઈએ કે સદિશ E તીવ્રતા છે વિદ્યુત ક્ષેત્રની, તો એના ઉપર આપણે એના અંદર આપણે સ્મોલ ક્યુ વિદ્યુતભાર મૂકીએ છીએ તો એ સ્મોલ ક્યુ વિદ્યુતભાર પર કેટલું બળ લાગશે? તો Q ઇન્ટુ E. બરાબર છે. તો ક્યુ વિદ્યુતભાર ઉપર વિદ્યુત ક્ષેત્રને કારણે લાગતું પડે બરાબર Q ઇન્ટુ E. તો એકમ વિદ્યુતભાર પર લાગતું બળ શોધવું તો આપણે શું કરવું પડે? Q વડે ભાગવા પડે બળને. ઓકે, તો વિદ્યુત ક્ષેત્રની તીવ્રતા એટલે બળ ભાગ્યા વિદ્યુતભાર. આ અગત્યનું સૂત્ર છે. વિદ્યુત ક્ષેત્રની તીવ્રતા એટલે વિદ્યુતભાર પર લાગતું બળ ભાગ્યા વિદ્યુતભાર એટલે એકમ વિદ્યુતભાર પર લાગતું બળ થયું. હવે આ સમીકરણ પર વિદ્યુત ક્ષેત્રનો એકમ કયો મળશે? બળનો એકમ છે ન્યૂટન, વિદ્યુતભારનો એકમ છે કુલમ. તો આના ઉપરથી એકમ મળે છે ન્યૂટન અપોન કુલમ. આગળ જતાં બીજો એકમ પણ આપણે ભણીશું, વોલ્ટ અપોન મીટર. તો આ બે એકમ છે વિદ્યુત ક્ષેત્રના તીવ્રતાના. ઓકે, ન્યૂટન અપોન કુલમ અથવા વોલ્ટ અપોન મીટર. પારિમાણિક સૂત્ર M1L1 T⁻³ E⁻⁻1. તમે બળનું પારિમાણિક સૂત્ર લખો અને વિદ્યુતભારનું પારિમાણિક સૂત્ર લખો તો તરત તમને આ સૂત્ર મળી જશે. ઓકે, ચલો હવે આપણે બિંદુવત વિદ્યુતભાર વડે ઉદ્ભવતું વિદ્યુત ક્ષેત્ર જે છે એ આપણે શોધવું છે. તો જુઓ, આ ત્રિપારિમાણિક કાર્ટેશિયન યામ પદ્ધતિ છે. ઓકે, આ આપણે Z દિશા તરીકે લઈશું. અહીંયા આગળ આ ઉગમ બિંદુ છે O. અહીંયા આગળ આપણે વિદ્યુતભાર મૂકેલો છે કેપિટલ Q બિંદુવત વિદ્યુતભાર છે. હવે અહીંયા બિંદુ P છે જેનો સ્થાન સદિશ છે સદિશ R. ત્યાં આગળ આપણે Q0 વિદ્યુતભાર મૂકેલો છે. હવે
અહીંયા આગળ આ કેપિટલ ક્યુ વિદ્યુતભાર વડે Q0 વિદ્યુતભાર પર કેટલું બળ લાગશે તે આપણે અહીંયા સમજવાનું છે. જો આકૃતિમાં ઉગમ બિંદુ પાસે રહેલા કેપિટલ ક્યુ વિદ્યુતભાર વડે સદિશ R શાંત સદિશ ધરાવતા બિંદુ P પાસે રહેલા Q0 વિદ્યુતભાર પર લાગતું બળ કુલરના નિયમ પ્રમાણે સદિશ F બરાબર K આવશે. બંને વિદ્યુતભારનો ગુણાકાર, બંને વચ્ચેના અંતરના વર્ગનો વ્યસ્ત અને બળની દિશા પરનો એકમ સદિશ R કેરેટ. ઓકે, હવે વિદ્યુત ક્ષેત્ર માટે આપણે શું કીધું? એકમ વિદ્યુતભાર પર લાગતું બળ એટલે વિદ્યુત ક્ષેત્રની તીવ્રતા અથવા તો વિદ્યુત ક્ષેત્ર. તો E બરાબર શું આવશે? F/Q0. Q0 ને અહીંયા લઈ જાઓ તો શું મળશે? એકમ વિદ્યુતભાર પર લાગતું બળ, જેને આપણે કહીશું વિદ્યુત ક્ષેત્ર. તો અહીંયા સૂત્ર થશે KQ/R. આ Q0 છે ને સામે જતા રહ્યા તો KQ/R² બાકી રહે. ઓકે, હવે કેના બદલે આપણે 1/4πε0 પણ લખી શકીએ છીએ. ઓકે, તો આ સમીકરણ આપણને મળ્યું બિંદુવત વિદ્યુતભાર વડે ઉદ્ભવતા વિદ્યુત ક્ષેત્રનું સૂત્ર અથવા તો વિદ્યુત ક્ષેત્રની તીવ્રતાનું સૂત્ર. હવે અહીંયા આગળ શું કહી શકાય? બિંદુવત વિદ્યુતભાર વડે ઉદ્ભવતું વિદ્યુત ક્ષેત્ર અંતર સાથે કઈ રીતે ઘટે છે? 1/r² મુજબ ઘટે છે. આ ખાસ યાદ રાખજો, 1/r² મુજબ ઘટે છે. હવે આપણે વિદ્યુત ક્ષેત્રનું મૂલ્ય લખવું હોય તો એ બરાબર શું આવશે? KQ/R², કે એના બદલે 1/4πε0 પણ આપણે લખી શકીએ છીએ. ઓકે, થેન્ક યુ ફોર વોચિંગ માય વિડીયો. પ્લીઝ લાઇક, સબસ્ક્રાઇબ એન્ડ શેર ઇટ.